વડોદરામાં કોંગ્રેસ નેતા સ્વેજલ વ્યાસ સામે પોલીસ ફરિયાદ કરાઈ છે। ત્યારે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ગોરવા પોલીસે કાર્યવાહી કરી છે। ત્યારે ખાલી દારૂની બોટલ લાવો અને ₹100 મેળવો આ પોસ્ટર હવે વિવાદનું કારણ બની ગયું છે। હેડ કોન્સ્ટેબલ જયદીપ યશવંતરાયે ગુનો નોંધ્યો છે। ત્યારે પોલીસે સ્વેજલ વ્યાસને નોટિસ ફટકારી છે। ત્યારે નોટિસના જવાબમાં ગોરવા પોલીસ સ્ટેશન તેમને જવું પડ્યું। ત્યારે શહેરમાં ગેરકાયદેસર દારૂ વેચાણ મુદ્દે વિરોધ દર્શાવવાનો તેમણે દાવો કર્યો છે। ત્યારે સમગ્ર મામલે ગોરવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે પણ અમારો વિરુદ્ધ ફરિયાદ કરી છે, અધિકારી કઈ રીતે કાર્ય કર્યા છે, એમના પણ અહીંયા કેવા ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં પણ કેટલા ઇનલીગલી ધંધા ચાલે છે, અધિકારીને એ દેખાતા નથી અને ફક્ત ને ફક્ત રાજકીય કિન્નાખોરી કરવા ભાજપનો હાથો બનતા જે અધિકારીઓ છે એમને પણ હવે ખબર પડશે કે જાગૃત જનતાને અને શહેરના લડવૈયાઓને હેરાન કરવાથી કે સંચેડવાથી શું થાય છે। એમને એમનું જે ડ્યુટી છે અમે કરાવડાવીશું, એમની જોડે જ કરાવીશું। જેટલી પણ રેડ પાડીશું, જેટલા પણ દારૂના અડ્ડા પકડીશું, જેટલા પણ જુગારના અડ્ડા પકડીશું, બધું એ જયદીપભાઈના હાથથી એમના કાગળથી જ બધું કરાવડાવીશું। કારણ કે જો ભાજપનો હાથો બનતા હોય તો સરકાર તો આજે છે કાલે નહીં હોય, પણ ખોટી વસ્તુ થતી હોય તો તમે એને પકડો ને, સાચા માણસ પર કેમ ફરિયાદ કરો છો? ન્યાય માટેની આગળની લડત છે, કાયદાકીય છે, કોર્ટમાં જઈશું અને હવે ગ્રાઉન્ડ પર પણ રહીશું। ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં આપના માધ્યમથી કોઈ પણ જગ્યાએ ઇનલીગલ કંઈ પણ ચાલતું હોય તો અમારું ધ્યાન દોરજો। ગોરવા પોલીસના સ્ટાફમાંનું પણ કોઈનું ઇનલીગલ ચાલતું હોય કે કોઈ પણ પોલીસ સ્થળનું ઇનલીગલ કંઈ પણ ચાલતું હોય તો પણ અમારું ધ્યાન દોરજો। કોઈ તમારી જોડે બદસલુકી કરતા હોય, કોઈ તમારી જોડે ગેરવ્યવહાર કરતા હોય તો પણ અમારું ધ્યાન દોરજો। અમે સામાજિક કાર્યકર્તા છે, અમારી ફરજમાં આવે છે લડવાનું અને પબ્લિક માટે અવાજ ઉઠાવવાનું। જ્યાં પણ ખોટું થતું હોય એની સામે અમે લડ્યા છે, વિરોધ કર્યો છે અને હર હંમેશ કરીશું। સારા કાર્ય પણ છે એ પણ અમે કરીશું। હવે પોલીસની જ સાથે ગુજરાત સરકારનું જાહેરાત છે કે નશા મુક્ત અભિયાન જેની શરૂઆત મોટા સમયથી વડોદરા શહેરમાં ગોરવા પોલીસ સ્ટેશનથી થશે।